શું તમે વિચારી શકો કે જે લોકો પોતાના દેશમાં જીવ બચાવવા માટે અમેરિકા જેવા દેશની શરણમાં જાય છે, તેમની સાથે હવે એવું શું થવા જઈ રહ્યું છે, જેમનાથી આખી દુનિયા અત્યારે સ્તબ્ધ થઈ ગઈ છે? ટ્રમ્પ સરકાર એક એવી નવી ચાલ ચાલી રહ્યા છે, જેમાં હવે શરણાર્થીઓને તેમના વતનમાં મોકલવાને બદલે અજાણ્યા દેશમાં ધકેલી દેવામાં આવશે. અને તે પણ કોઈ પણ જાતના સુનાવણી વગર 36 લાખથી વધુ પેન્ડિંગ કેસોની નિકાલ લાવવા માટે લગાવાયેલો આ એવો નિર્ણય છે, જે માનવ અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાના લીરે લીરા ઉડાવી શકે છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો જો એનઆરઆઈ છો તો. આજના ખાસ અહેવાલમાં આપણે આખી વાત અને આ આખી રમત પાછળનું સત્ય અને હજારો લોકો, લાખો લોકોના ભાવિ પર લટકતી તલવાર વિશે વિગતવાર મારે તમારી સાથે ચર્ચા કરવી છે. અમેરિકામાં અત્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા શરણાર્થીઓના માટેથી જે નીતિઓ બદલવામાં આવી રહી છે, તે ખરેખર ખૂબ જ ગંભીર અને ચોંકાવનારી છે. અને આ નીતિઓના મુખ્ય ઉદ્દેશ લોકોને જલ્દીથી જલ્દી દેશની બહાર કાઢવાનો છે. વર્ષ 2025ના અંત સુધીમાં જે આંકડાઓ સામે આવ્યા તે મુજબ અમેરિકામાં ઇમિગ્રેશન કોર્ટના કેસોમાં મોટો ભરાવો થયો છે. અને તેને ઓછા કરવા માટે સરકાર પ્રીટરમીટ મોશન નામની એક કાનૂની પદ્ધતિનો ઉપયોગ કરી રહી છે, જેને અંતર્ગત જજ હવે શરણાર્થીઓના કેસની પૂરેપૂરી સુનાવણી કર્યા વગર જ તેને રદ કરી શકે છે. આ પ્રક્રિયામાં શરણાર્થીઓને તેમના પોતાના દેશમાં પાછા મોકલવાને બદલે ગ્વાટેમાલા કે પછી હોન્ડુરાસ જેવા ત્રીજા દેશમાં મોકલી દેવામાં આવશે, કારણ કે અમેરિકાએ આ દેશો સાથે ખાસ કરીને સમજૂતી કરી લીધી છે. આ નીતિથી સૌથી મોટી અસર ન્યુયોર્ક અને લોસ એન્જલસ જેવા મોટા શહેરોમાં જોવા મળી રહી છે. મિત્રો, જ્યારે અત્યાર સુધીમાં હજારો કેસ આ રીતે રદ કરી દેવામાં આવ્યા છે, ટ્રમ્પ સરકારનું એવું કહેવું છે કે ઘણા લોકો કામ માટેના પરમિટ મેળવવા માટે ખોટા દસ્તાવેજો અને ખોટી માહિતી અને ખોટી વાર્તાઓ, ખોટા નામ બનાવીને શરણ મેળવવાનો પ્રયાસ કરે છે. અને આ સિસ્ટમનો દુરુપયોગ રોકવા માટે અને દેશને બચાવવા માટે આ પગલાં લેવા ખૂબ જરૂરી છે. પરંતુ બીજી તરફ કાયદાના નિષ્ણાંતો અને માનવ અધિકાર કાર્યકર્તાઓ આનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. હવે મિત્રો, તેમનું કહેવું શું છે કે તે આ રીતે કોઈને સાંભળ્યા વગર જ બીજા દેશમાં મોકલી દેવો એ એક આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ના ગણી શકાય. ન્યાયિક પ્રક્રિયામાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં લગભગ 100 જેટલા ઇમિગ્રેશન જજોને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે, કારણ કે સરકારને લાગતું હતું કે તેઓ વધુ પડતા શરણાર્થીઓને રહેવાની મંજૂરી આપી રહ્યા છે. અને તેમની જગ્યાએ હવે એવા લોકોની નિમણૂક કરવામાં આવી રહી છે, જેઓ સરકારની વિચારધારા સાથે સહેમત હોય. સમજ્યા તમે? એક સમજવા જેવી વાત છે આ. આ નીતિના કારણે એટલાન્ટા અને સાન ફ્રાન્સિસ્કો જેવા વિસ્તારોમાં લોકોમાં ભારે ફાળ ફેલાઈ છે. અને ખાસ કરીને ઈરાન અને નિકારાગુઆ જેવા દેશોમાં આવેલા લોકો, જેમના અચાનક જ ખબર પડે છે કે તેમને અજાણ્યા દેશમાં મોકલી દેવામાં આવશે, તેમની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. અમેરિકાએ આ માટે યુગાન્ડા અને એક્વાડોર જેવા દેશો સાથે પણ કરાર કર્યો હોય તેવું સાંભળવા મળ્યું છે. અને જે દેશો આમાં સાથે નથી, એટલે કે સાથ નથી આપતા, તેમને વિઝા પર પ્રતિબંધ પણ મૂકી દેવાની ધમકી પણ આપવામાં આવે છે, એટલે તે સાથ આપે. આવી આખી પ્રક્રિયા એટલી ઝડપી બનાવવામાં આવી કે શરણાર્થીઓને પોતાનો બચાવ કરવો પણ સમય નથી મળતો, એટલે કે બચાવ કરવાનો હવે તમારી પાસે સમય ન રહે, કારણ કે ઘણીવાર સુનાવણીના થોડા કલાકો પહેલા જ તેમને જાણ કરવામાં આવે છે કે તેમનો કેસ રદ કરી દેવામાં આવ્યો છે. હવે ટેક્સાસ જેવા સરહદી વિસ્તારમાં તો આવા કેસના અહેવાલો મળ્યા છે, જે શરણાર્થીઓને ડરાવી ધમકાવીને પોતાનો કેસ પાછો ખેંચવા માટે મજબૂર કરવામાં આવે છે, જેથી સરકાર તેમને સરળતાથી બહાર કાઢી શકે. આ સમજો તમે. આખી પરિસ્થિતિમાં પરિવારો વિખોટા પડી રહ્યા છે, તે તેમને નહીં સમજાય. અને તે આ લોકો માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર તેમની પડી રહી છે. સરકાર દલીલ કરે છે કે 36 લાખ કેસોને ઉકેલવા માટે કાયદાઓ નીકળી જાય તેમ છે, એટલે આ કડક રસ્તાઓ અપનાવવો એ ખૂબ જ જરૂરી છે, અને અપનાવવો રહ્યો. પણ શું આ ન્યાય છે કે ખોટો પ્રશ્ન છે?
સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં તો હાલત એટલી ખરાબ છે મિત્રો કે નવા કેસોની તારીખ છે 2029 સુધી જઈ રહી છે. અને આ અરજ કરતા વચ્ચે હજારો લોકોનું ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. ટ્રમ્પ વહીવટતંત્રની આ આક્રમક શૈલી અને સામૂહિક દેશ નિકાલની યોજનાએ આખી દુનિયાનું ધ્યાન ખૂબ જ ખેંચ્યું છે. અને આવનારા સમયમાં સુપ્રીમ કોર્ટ આ બાબતે શું નિર્ણય લેશે તે હવે આપણે બધાએ જોવું રહ્યું. અને તે જોવું ખૂબ મહત્વનું છે. અત્યારે તો લાખો શરણાર્થીઓ માટે અમેરિકાનું જે સપનું હતું તે એક ડરામણું સપનામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેમને ખબર જ નથી કે આવતીકાલે સવારે તે કયા દેશમાં હશે.